પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે સેવા તીર્થ પરિસરના નામકરણનું અનાવરણ. કર્તવ્ય ભવન 1 અને 2નું પણ કરશે ઔપચારિક ઉદ્ઘાટન. પરિસરમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, સચિવાલય, રક્ષા મંત્રાલય સહિતના ઘણા મંત્રાલયો થશે સ્થાનાંતરિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ખેડૂતો સુરક્ષિત, સશક્ત અને સમૃદ્ધ. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની સલાહ. ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર જુઠ્ઠાણું ન ફેલાવે કોંગ્રેસ. સંસદના બજેટ સત્રના પ્રથમ ચરણનું આજે સમાપન. બંને સદનોમાં આજે પ્રાઇવેટ મેમ્બર બિઝનેસ સહિત ઘણા મહત્વના વિધાયકી કામો સૂચિબદ્ધ. સંસદના બીજા ચરણનું સત્ર 9 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરનો મુદ્દો ગરમાયો. ચૂંટણી આયોગે રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને મોકલ્યું તેડું. મુખ્ય ચૂંટણી આયુક્ત સામે સ્પષ્ટીકરણ કરવાનો આપ્યો આદેશ. બાંગ્લાદેશની ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને મળ્યો બહુમત. તારિક રહેમાન બની શકે છે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનની પાર્ટીને જીત બદલ પાઠવી શુભેચ્છાઓ. આજે સાંજે ચૂંટણીના સત્તાવાર પરિણામો થશે જાહેર. ધોરણ 10, ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષામાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ. વિદ્યાર્થીઓને નિરાંતભર્યું વાતાવરણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના આદેશ. સંવેદનશીલ કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવા તાકીદ. સમીક્ષા બેઠકમાં એસટી બસોના રૂટની ફાળવણી, સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સહિતના મુદ્દે અપાઈ સૂચના. આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે વિશ્વ રેડિયો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રેડિયોના યોગદાનને કર્યું યાદ. આ વર્ષની થીમ છે રેડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ સાધન છે, અવાજ નહીં. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં નોંધાયો 800 પોઈન્ટનો કડાકો. આઈટી સેક્ટરના શેર 5% તૂટતા સેન્સેક્સે 83,000ની સપાટી ગુમાવી. નિફ્ટી પણ 260 પોઈન્ટ તૂટ્યો તો ચાંદીમાં 6,000 અને સોનામાં 1,600 રૂપિયાનો વધારો. આઈસીસી T20 વર્લ્ડ કપમાં ભારતની વિજય કૂચ યથાવત. ભારતે બીજી મેચમાં નામીબિયાને 93 રનથી હરાવ્યું. તો અત્યારે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય.